તો અમદાવાદમાં ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ અફવા સાબિત થયો છે। સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં બોમ્બનો મેસેજ આવ્યો। બોમ્બનો મેસેજ અફવા હોવાનું સામે આવ્યું છે। જોકે બોમ્બનો કોલ રિવરાજ નામના યુવકે કર્યો હતો। રવિરાજે 100 નંબર પર ફોન કરીને આ માહિતી આપી હતી। હું જામનગર ઉડાડી દેવાનો છું તેવી ધમકી પણ આપવામાં આવી હતી। જોકે જામનગરમાં પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી। મગફળીના ભાવના પ્રશ્નને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું। જોકે બોલાચાલી બાદ રવિરાજ ચાલ્યો ગયો હતો। પોલીસ દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યા છે અને તેણે કહ્યું કે એક ટ્રેનમાં પણ બોમ્બ મૂક્યો હોવાનું કહેવામાં આવ્યું છે। જોકે પોલીસે અમદાવાદ રેલવે સ્ટેશનથી રવિરાજને ઝડપી પાડ્યો છે અને આ સમગ્ર મામલો માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે। વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ જે ટ્રેન આવેલી છે તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, જીઆરપી, આરપીએફ, એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું। તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે।